નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આજના આપણા વિડીયોનો વિષય છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી સેશન્સના અસાઇનમેન્ટ જમા કરાવવાની જે તારીખ બદલાઈ છે તેને લઈને આ વિડીયો હું બનાવી રહ્યો છું. તો આ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે જે જૂની જે તારીખ હતી 30/10 એને બદલીને હવે 26/10/2024 તારીખ કરી દેવામાં આવી છે. તો આ પહેલાં તમારે તમારો અસાઇનમેન્ટ લખીને તૈયાર કરવાનો રહેશે, જેથી જ્યારે પણ તમારા સેન્ટર પરથી તમને અસાઇનમેન્ટ જમા કરાવવાનો મેસેજ મળે કે તૈયારીમાં તમે અસાઇનમેન્ટ જમા કરાવવા જઈ શકો. હવે કેટલાક વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવતો હશે કે શું અસાઇનમેન્ટ જમા કરાવવું જરૂરી છે? તો આ વિદ્યાર્થીઓને હું જણાવી દઉં કે જ્યારે તમારી ફાઇનલ માર્કશીટ આવશે ત્યારે તેમાં તમારા અસાઇનમેન્ટના માર્ક્સ પણ અંદર ઇન્ક્લુડ કરેલા હશે. તમારું જે પેપર હશે એ 70 માર્ક્સનું હશે અને જ્યારે તમારા 30 માર્ક્સનો અસાઇનમેન્ટ લખવાનો રહેશે. હું આ વાત BA-BComને વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને કહી રહ્યો છું. અસાઇનમેન્ટ જમા નહીં કરાવો ત્યાં સુધી તમને તમારું ફાઇનલ માર્કશીટ મળશે નહીં. આથી અસાઇનમેન્ટ લખીને જમા કરાવવા કમ્પલસરી છે. હજી તમારી પાસે લગભગ 1 મહિનોને ઉપર 14 કે 15 દિવસનો ટાઈમ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ કે અસાઇનમેન્ટ જમા કરાવવાની નવી જે તારીખ આવી છે તે ક્યાં અનાઉન્સ કર્યું છે. તો સૌ પ્રથમ આપણે આપણા મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને સર્ચ કરવાનું છે BAOU. આપણે આપણી મેઇન વેબસાઇટ પર આવી જઈશું, જેનું નામ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. તેમાં જવાનું રહેશે અને અહીંયા આપણે સ્ક્રોલ કરીને નીચે આવીશું. ત્યાં તમે જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની અંદર આપણને નવી એક અપડેટ કરવામાં આવી છે કે ફેબ્રુઆરી 2024માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની અસાઇનમેન્ટ જમા કરાવવાની અંતિમ તારીખ 26/10/2024 કરેલ છે. તો તમે જોઈ શકો છો પહેલાં અહીં આગળ 30/10 લખ્યું હતું, જેની જગ્યાએ હવે ડેટ અપડેટ કરીને 26/10 કરી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, જેને પણ અસાઇનમેન્ટ લખવાના બાકી હોય તે વહેલી તકે અસાઇનમેન્ટ લખી દેજો. અને જો કોઈને પણ અસાઇનમેન્ટ જમા કેવી રીતે કરાવવા અને અસાઇનમેન્ટ જમા કરાવતા પહેલાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું એની ડિટેલ વિડીયો જોઈતી હોય તો એ હું ટૂંક જ સમયમાં આ યુટ્યુબ ચેનલ પર મૂકવાનો છું. આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી જેવી નવી વિડીયો આવે કે તૈયારીમાં તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.